જો મિત્રો આ નીચેથી ઉપરી જવા માટે કમળાઈ માના ધામમાં આ ડુંગરો નીચેથી ઉપરી જવાનો નજારો, અદ્ભુત નજારો, શક્તિપીઠ કમળાઈમાં. અને આ નજારો જોવા માટે આ વિડીયોમાં બનાવી રહ્યો. હવે ઉપર જઈને તમને લાઈવ દર્શન કરાવો. મિત્રો હવે આપણે નીચેથી ઉપર આવી રહ્યા છીએ. હવે 1 જ મિનિટમાં માં કમળાઈના દર્શન કરાવવું. સામે બતાવી ગેટ છે. હા, ઉપર ગાડી લઈને પહોંચી ગયા છીએ. હવે તમને 1 જ મિનિટ દર્શન, 1 જ મિનિટમાં લાઈવ દર્શન કરાવવાના છીએ. તો વિડીયોમાં બના રહેજો મિત્રો. સામે બતાવી કમળાઈ માતાજીનો ગેટ છે ઉપર જવા માટે દર્શન કરવા. કદમગીરી કોળાંબા ધામ શક્તિપીઠનો કદમગીરી તરીકે કમળાઈમાં ઓળખાતા પ્રખ્યાત એવા માતા ભગવતી શ્રી કમળાઈ માતાજીનું મંદિર અને આ શુભ દર્શન મંદિરે કરો છો ભાઈ. લાઈવ વિડીયો છે અને જોવો સામે જૈન મંદિર છે. તો મિત્રો ચાલો હવે જઈ માં ભગવતી કમળાઈના દર્શન કરવા. જોઈ લો આ માં ભગવતી કમળાઈના દર્શન કરો ઘરે બેઠા મિત્રો. માં ભગવતીની જય. બેઠા છે સર્વ ભાઈઓ. જમવામાં ભગવતીની લાપસી, ગાંઠિયા, ગોળું, રોટલી, શાક, બટેટા રીંગણાનો રસો અને ગાંઠિયા છે. માં ભગવતીનો પ્રસાદ પણ છે. દાળ ભાત, શાક, રોટલી, દાળ ભાત છે, શાક છે. એ પૂછી લેવું. હા, કારે તકલીફ પડે ને અહીંયા ઉપર આવો એટલે જમવા કરાવવાની. અત્યારે ફૂલ સુવિધા છે ઓનલાઈન. મિત્રો હવે આપણે માં કમળાઈના દર્શન કર્યા. હવે સામે જે નજારો બતાય બહારનો એ શેત્રુંજી નદી બતાય છે. એવી સુંદર સામે શેત્રુંજી નદી છે અને માં ભગવતીનો ડુંગરા ઉપર અત્યારે છીએ. સામે બતાય એ બગદાણા ગુરુ આશ્રમ. સામેની જે શેત્રુંજી નદી છે અને કરમંજાનો ડુંગરો છે, કદમગીરી. સામે બતાય શેત્રુંજી છે. થોડાક આગળ આપણે સામે બતાવી મોરારી બાપુનો આશ્રમ છે. એનાથી આગળ આ મોરારી બાપુનો આશ્રમ, એનાથી આગળ આપણે બગદાણા બાપા સીતારામનું ધામ પણ અહીંથી બતાય છે. આ ઝૂમ કરીને બતાવે છે. આ બાપા સીતારામનો આશ્રમ બગદાણા અહીંથી સુંદર દ્રશ્ય બતાય છે મિત્રો. તો આ છે માં ભગવતી કમળાઈ. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ નીચે. પણ ગાડીવાળા બાઇક અથવા કોઈ બી વાહન હોય ખાસ ધ્યાન રાખવું. ઢળાન બહુ છે એટલે સાવચેતી રાખીને નીચે ઉતરવું. અમે પણ નીચે ઉતરી રહ્યા છીએ. જય માતાજી, જય કમળાઈમાં.